જય શ્રી રામ, હર હર મહાદેવ. હનુમાનજીના જીવનમાં કોઈ દુઃખ નથી અને તમારા અને મારા જીવનમાં ઘણો દુઃખ છે. રાજા પણ દુઃખી છે, પ્રજા પણ દુઃખી છે, ધનવાન પણ દુઃખી છે, ગરીબ પણ દુઃખી છે. કારણ આપણા જીવનમાં પરોપકાર નથી. મનુષ્ય સર્વશ્રેષ્ઠ રચના છે, પણ મનુષ્ય સર્વશ્રેષ્ઠ રચના બનીને પણ સ્વાર્થી છે, પરોપકારી નથી. હનુમાનજીના જીવનમાં પરોપકાર છે, પરોપકાર કરે છે. શત્રુ હોય તો પણ હનુમાનજીના તો કોઈ શત્રુ ન હતા, પણ રાવણ રામજીના શત્રુ હતા તો પણ હનુમાનજી ચાહતા હતા કે ભગવત ભક્તિ કરે અને સુધરી જાય. અને તમે અને હું, આ મારો શત્રુ છે, આ મારો મિત્ર છે. કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. સમય પ્રમાણે મનુષ્ય મિત્ર બની જાવ અને સમય પ્રમાણે મનુષ્ય શત્રુ પણ બની જાવ. હનુમાનજી ભેદ ન કરતા, રાક્ષસ છે, જીવ છે. આજકાલ લોકો ખોટા રસ્તા બહુ બતાવે, ગેરમાર્ગ. હું ભગવાન છું બની જાવે, હું ભગવાન છું, હું ભગવાન છું. ઘણા સંતો ભગવાન બનીને બેઠેલા છે, પણ હનુમાનજી ભગવત માર્ગ બતાવતા. તમે પણ કોઈને સારા માર્ગ બતાવો, કોઈને સારા માર્ગ બતાવો, પરોપકારની ભાવના રાખો, તો તમારા સર ઉપર ભગવાન હાથ રાખે. ધનવાન પણ દુઃખી હોઈ શકે અને ગરીબ પણ. મત સોચના ગરીબ છે તો સુખી થઈ જાય, નહીં, ગરીબ પણ દુઃખી હોઈ શકે અને ધનવાન પણ સુખી થઈ શકે અને ગરીબ પણ સુખી થઈ. ક્યારે? જ્યારે જીવનમાંથી દુઃખ અને સુખ બેય નીકળી જાય. દુઃખ ક્યારે ખતમ થાય? જ્યારે પરોપકારની ભાવના, ઈર્ષ્યા, રાગ, દ્વેષ ન હોય, આપણા મનમાં રાગ દ્વેષ હોય અને દુઃખ ખતમ થઈ જાય તો તમે સુખની કામના ન કરો અને જીવનમાંથી દુઃખ સુખ નીકળી જાય તો આનંદ બચે. ભગવાનનું એક નામ છે આનંદ, સચ્ચિદાનંદ. પરમાત્મા બિરાજમાન થઈએ, પણ જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ હોય તો પરમાત્મા ના રહે. જીવનમાંથી દુઃખ અને સુખ નીકળી જાવે તો સગવડતા હોય તો જનકની જેમ, જનક રાજાની જેમ, અને ગરીબ માણસ નરસિંહ મહેતાની જેમ આનંદમાં રહી શકે. આનંદમાં ક્યારે? જ્યારે જીવનમાંથી કામ, ક્રોધ, લોભ નીકળી જાય. પરોપકારની ભાવના નથી. બીજા દુઃખી થાય, લોકો એવી પ્રયત્ન કરે છે. ઘણા લોકો તો પ્રાર્થના કરે છે બીજા દુઃખી થાય. નહીં, બીજા માટે પ્રાર્થના કરો તો લોકો તમારા માટે. ભેદ ન રાખો. લોકો ભેદ રાખે છે. મનુષ્ય તન ભેદ માટે નથી, પણ લોકો ભેદ રાખે છે. ભેદ રાખો ત્યાં સુધી દુઃખી રહો. હનુમાનજી ભેદ નથી રાખતા, પરોપકારી હતા, ભગવદ માર્ગ બતાવતા. તમે કોઈને ખોટા માર્ગ ન બતાવો. કોઈ દિવસ અહમ ન લાવો, અહંકાર તમારા અંદર ના હોય કે હું બહુ કરું છું. નમ્રતા લાવો. હનુમાનજી નમ્ર હતા. અકળતા ખતમ કરો, અહંકાર ખતમ કરો, તો જીવનમાં આનંદ આવી શકે. નહીં તો સુંદર સ્ત્રી હોય, ખૂબ નોકર ચાકર હોય, ઘર હોય, બંગલા હોય, બધું હોય, પણ અકેલા રડવું પડશે. કારણ કરમ કોઈને છોડે નહીં. બીજાને દુઃખી કરેલા હોય તો દુઃખી તમે થાવો 100%, પણ બીજાને સુખી કરેલા હોય તો તમે સુખી થાઓ. કોઈને આનંદ આપેલા હોય, વાણીથી, વચનથી, પૈસાથી, કપડાથી, રોટલાથી, તો તમારા જીવનમાં આનંદ મળે. બાકી બીજાને દુઃખ આપીને તમે સુખી થવાનું પ્રયત્ન. આજકાલ તો લોકો છેતરે છે અને ખૂબ ભેગા કરે છે છેતરીને. પછી બધું હોય પણ ખાવી નથી શકતા. મર્યાદામાં રહીને સુખ ભોગવો તો આનંદ મળે, જનકની જેમ. અને ગરીબી હોય ને તો પણ મર્યાદામાં રહો તો તમે આનંદ મળે. અને ક્યારે સંભવ હોય? જ્યારે તમે કોઈને નડો નહીં. તમે કોઈને નડો નહીં તો તમે કોઈ નડે નહીં. હનુમાનજીના જીવનમાં દુઃખ નથી, કારણ પરોપકારી હતા, દરેક માટે ઉપલબ્ધ હતા, સદમાર્ગ બતાવતા, ભગવત માર્ગ બતાવતા.
કોઈના અહિત ન સોચતા. તમે પણ જીવનમાં કોઈના અહિત ન સોચો તો જીવનમાં આનંદ મળે. નહીં તો બધું હોય ઘરમાં તો પણ જીવનમાં દુઃખ હોય.